વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આજે આપણે વાત કરીએ ડૉક્ટર એડવર્ડ જેનરની અને એમની એ કમાલની શોધ વિશે જેણે સાચું કહું તો આખી દુનિયાને હંમેશ માટે બદલી નાખી. વિચાર તો કરો, શીતળાનો રોગ જે કોઈ પણ સુંદર ચહેરાને કદરૂપો બનાવી દેતો, આ ખાલી એક લાઈન નથી, આ એક ભયાનક હકીકત હતી. એક એવો સમય જ્યારે શીતળાનો ડર દરેક ઘરમાં હતો. એક એવો રોગ જે સુંદરતા અને જિંદગી બંને છીનવી લેતો હતો. અને આ જ હતો આપણી કહાનીનો અસલી વિલન. તો આ શીતળા હતો કેવો ભયંકર રોગ? ચાલો એ સમજીએ. એ જમાનામાં જ્યારે કોઈ ઇલાજ જ નહોતો ત્યારે એનો ડર અને એનાથી થતો વિનાશ કેવો હશે? અને વાત ખાલી શારીરિક તકલીફની નથી. ના, આ તો એક મોટું સામાજિક કલંક પણ બની ગયો હતો. પણ કહેવાય છે ને કે જ્યાં અંધારું હોય ત્યાં અજવાળું પણ હોય છે. આ ભયાનક અંધકાર વચ્ચે આશાનું એક કિરણ આવ્યું અને એ હતા આપણા હીરો ડૉક્ટર એડવર્ડ જેનર. તો ચાલો જાણીએ એમના વિશે, જેમણે આ ભયાનક રોગ સામે લડવાની હિંમત કરી. તો એમની સફર શરૂ ક્યાંથી થઈ? વાત છે 1749ની. ઇંગ્લેન્ડમાં એમનો જન્મ થયો. નાનપણથી જ, મતલબ એકદમ બાળપણથી જ એમને પ્રાણીશાસ્ત્રમાં બહુ જ ઊંડો રસ હતો. અને આ જ જિજ્ઞાસા, આ જ ક્યુરિયોસિટી એમને લઈ ગઈ એ વખતના મહાન સર્જન જ્હોન હન્ટર પાસે, જે એમના મેન્ટોર બને. અને પછી જેનર ડૉક્ટર બન્યા. જેવો એમણે તબીબી વ્યવસાય શરૂ કર્યો, એમણે શીતળાની ભયાનકતાને એકદમ નજીકથી જોઈ, એનો સામનો કર્યો. અને આ બધું જોઈને એમને થયું કે બસ હવે આનો કોઈક તો ઉકેલ શોધવો જ પડશે. અને એમણે નક્કી કરી લીધું કે પોતાનું જીવન આના માટે જ સમર્પિત કરી દેવું છે. એમના સમર્પણની તો શું વાત કરવી! એનો અંદાજ લગાવવો હોય તો બસ આ એક આંકડો જ કાફી છે. એમણે કોઈ 1-2 રોગ પર કામ નહોતું કર્યું. ના, કુલ 27 અલગ અલગ રોગોનું એમણે ઝીણવટથી પરીક્ષણ કર્યું. આ આંકડો જ બતાવે છે કે એમનું રિસર્ચ કેટલું ઊંડું અને ગંભીર હતું. અને આટલી મહેનત પછી જે નિષ્કર્ષ નીકળ્યો, જે પદ્ધતિ એમણે શોધી કાઢી, એ કોઈ લેબમાં આરામથી બેસીને નહોતી બની. એ જન્મી હતી એવા પ્રયોગોમાંથી જે એમણે પોતાના જીવના જોખમે કર્યા હતા. એટલે કે એમની આ શોધ ખાલી બુદ્ધિનું જ નહીં પણ જબરદસ્ત હિંમતનું પણ પરિણામ હતી. હવે વાર્તામાં આવે છે એકદમ નાટકીય વળાંક, સંઘર્ષ અને સિદ્ધિ. કારણ કે સાચું જ છે ને, કોઈ પણ મોટી શોધ, કોઈ પણ મોટો બદલાવ એ ક્યારે સરળતાથી નથી સ્વીકારાતો. અને અહીં પણ એવું જ થયું. શરૂઆતમાં શું થયું? એકદમ પ્રચંડ વિરોધ. ચારે બાજુથી જાણે વંટોળ ઊભો થઈ ગયો. લોકોએ ભારે ઉહાપોહ મચાવ્યો. પણ જેનર અડગ રહ્યા. એ હટ્યા નહીં. એમણે ધીરજથી પોતાની પદ્ધતિને વૈજ્ઞાનિક રીતે સાબિત કરી. અને પછી આખી દુનિયાએ એમને માથે ચડાવ્યા, એમને સન્માન આપ્યું. તો સવાલ એ થાય કે આટલો વિરોધ શમ્યા પછી એમની પદ્ધતિ આટલી સફળ કેમ થઈ? એની પાછળનું રહસ્ય શું હતું? રહસ્ય હતું એના 3 ગુણધર્મોમાં. એ એકદમ સરળ હતી, બિલકુલ સચોટ હતી, અને હા, સંપૂર્ણપણે ચોક્કસ હતી. આ જ 3 વાતોએ એને ક્રાંતિકારી બનાવી દીધી. અને પરિણામ એ આવ્યું કે એમની આ શોધ, એમની રસી જાણે આગની જેમ ફેલાઈ. એ ખાલી ઇંગ્લેન્ડ સુધી સીમિત ન રહી. ના, એ તો દૂર દૂર સુધી દુનિયાના ખૂણે-ખૂણામાં પહોંચી ગઈ અને લોકોએ એને અપનાવી. અને અહીંથી જ શરૂ થઈ એમની ગ્લોબલ રેકગ્નિશનની સફર. હવે વાત કરીએ એમના વિશ્વવ્યાપી વારસાની. એમના કામની અસર એટલી ઊંડી હતી, એટલી કાયમી હતી, અને એમને જે સન્માન મળ્યું એવું પહેલાં ક્યારેય નહોતું જોવા મળ્યું. સાચા અર્થમાં એમની આ એક શોધે એમને ઇતિહાસના પાનામાં અમર કરી દીધા. સન્માનની શરૂઆત થઈ એમના પોતાના દેશથી. બ્રિટનની સંસદે એમના આ અદ્ભુત કામને બિરદાવ્યું, એમને નાઇટહુડની ઉપાધિ આપી, જે ત્યાંનું બહુ જ મોટું સન્માન ગણાય છે, અને સાથે એક મોટું ઇનામ પણ આપ્યું. પછી એમની કીર્તિની સુવાસ પહોંચી છેક રશિયા સુધી. ત્યાંના જે શક્તિશાળી સમ્રાટ હતા, ઝાર, એમણે પોતે જેનર માટે એક સોનાની વીંટી મોકલી. આ એક નાની વાત નથી. આ બતાવે છે કે એમની શોધનું મહત્વ દુનિયાભરમાં કેટલું મોટું હતું. પણ કદાચ સૌથી આશ્ચર્યજનક અને સૌથી મોટું સન્માન આવ્યું એક દુશ્મન દેશ તરફથી. એ સમયે બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમ છતાં ફ્રાન્સના શાસક નેપોલિયન બોનાપાર્ટે બધા રાજકીય મતભેદોને બાજુ પર મૂકીને જેનરના કામની ખૂબ પ્રશંસા કરી.
આ જ તો છે વિજ્ઞાનની તાકાત. એ કોઈ સરહદોને નથી જોતું. અને પછી આવ્યો એ દિવસ 26 જાન્યુઆરી 1823. ડૉક્ટર જેનરે આ દુનિયાને અલવિદા કહ્યું. ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન રહ્યા, પણ એમનો વારસો, એમનું કામ આજે પણ જીવંત છે. એમને હંમેશા એ મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે એક રાક્ષસ જેવા રોગનો સચોટ ઉપાય શોધીને કરોડો લોકોના જીવ બચાવ્યા. આખી વાર્તા સાંભળ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે વિજ્ઞાનમાં એક જોખમી લાગતો વિચાર, એક રિસ્કી આઈડિયા આખી દુનિયાને કેવી રીતે બદલી શકે છે? આ સવાલનો જવાબ શોધવો હોય તો બસ ડૉક્ટર જેનરના જીવન સામે જોઈ લેવાનું. એ પોતે જ આનો જીવતો જાગતો પુરાવો છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.